હેલો ફ્રેન્ડ, નમસ્કાર. સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. રોજ નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે અને અપડેટ રહેવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આજ કહીએ નવું છે. હેલો મિત્રો, આજે એક નવા સમાચાર છે આત્મનિર્ભર યોજના માટેના કે સરકારશ્રી જરા કોરોના સાથે આપણો જે ભારત દેશ અને આખી દુનિયા લડી રહી છે, તો તેના માટે થોડી ઘણી સહાય મળે, થોડી ઘણી ધંધાને પ્રોબ્લેમ ન થાય એના માટે સરકારશ્રી થોડી ઘણી યોજના બનાવી છે કે જે રીતે થોડી ઘણી લોન તમને આપી શકે અને તમારો જે ધંધો છે, તમારો બિઝનેસ છે, વ્યવસાય છે, પાછો ધબકતો રહે, તો તેના માટે એક નવી યોજના બનાવેલી છે કે અરજી ફોર્મ તેના માટે અરજી તમારે કરવી રહેશે. તો યોજનાનું નામ છે આત્મનિર્ભર યોજના. તો આ યોજનામાં કઈ રીતે લાભ લેવો, તો એના માટે તારીખ બી આપી દીધી છે કે 21 મેથી તમારે 9,000 એવી જગ્યા છે જ્યાં તમને ફોર્મ મળી શકશે, વિતરણ થશે ફોર્મની અને પ્રોવાઈડ થશે. બરાબર છે. તો જે રીતે અત્યારે યોજના બનાવી છે તમને થોડી ઘણું જણાવી દો કે યોજનાનો લાભ કેવો મળશે, કઈ રીતે કામ કરશે આ યોજના. તો આ યોજનામાં કઈ રીતે મદદરૂપ બનશો તમને પણ અને કઈ રીતે કામ કરશે અને શું તમને પ્રોવાઈડ કરવામાં આવશે આની અંદર. તો બેઝિકલી એ એવું એક છે યોજના કે તમને આમાં એક સરકારથી લોન મળશે. એ લોન તમારે પોતાના ધંધા માટે તમે વાપરી શકશો અને એ લોન તમારે પરત કરવાની મુદત બી આપેલી છે અને કઈ રીતે તમારે વ્યાજ ભરવાનું રહેશે, સરકાર તમને કઈ રીતે મદદ કરશે. તો આપણે બેઝિકલી જોઈએ કે કઈ રીતે આપણા મુખ્યમંત્રી જે સાહેબ છે અને પ્રધાનમંત્રી સાહેબ છે કઈ રીતે આપણને સપોર્ટ કરે છે. તો મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ રૂપાણી જે આત્મનિર્ભર ગુજરાત સહકારી યોજના બનાવી છે, બરાબર, સહાય યોજના બનાવી છે, તો જાહેર કરી તેને વધુ એક ગાઈડલાઇન જાહેર કરાઈ છે. તે મુજબ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા 21 મેથી 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. એટલે એટલો ટાઈમ આપ્યો છે આપણે અરજી કરવા માટે. રાજ્યમાં 9,000થી વધુ સ્થળોએ આ તમને અરજી ફોર્મ મળી શકશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ યોજના વિશે જણાવ્યું હતું કે રાજ્યમાં 10 લાખ નાના વ્યવસાયકારોને લાભ મળવાનો છે. 10 લાખથી વધુ જે નાના લોકો છે, વ્યવસાય, ધંધો, બિઝનેસ, પોતાના રિક્ષા ચાલક છે, કોઈ બાંધકામ કરતા વ્યસ્તો છે, કોઈ બી નાના મોટા જેમ કે પોતે બિઝનેસ કરી રહ્યા છે, ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે, એવા લોકોને થોડી ઘણી સહાય મળશે કે જે રીતે પોતાનો ધંધો લગાડી રહ્યા છે. કોઈ નાના મોટા કારખાના છે, જીવન જરૂરિયાત વસ્તુના કારખાના છે, નાની મોટી દુકાનો છે કે જે થોડા મોટા ઓફિસો નાની મોટી છે, એ લોકોને થોડી મદદ મળશે. તો તે લોકોને અંદાજે 2% દરે 1 લાખની લોન અપાશે. આ યોજનાની અરજી ફોર્મ ગુજરાતભરમાં 1,000 જેટલા જિલ્લાની જે સહકારી બેંક શાખા છે, 1400 અર્બન કોઓપરેટિવ બેંક અને 7,000થી વધુ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મળીને 9,000 જેટલા સ્થળોથી મળી શકશે આ તમને અરજી ફોર્મ ફક્ત ભરીને 31મી ઓગસ્ટ સુધીમાં પરત આપવાનું રહેશે. એટલે એટલો ટાઈમ આપ્યો છે, તમે પરત કરી શકશો. તે માટે અન્ય કોઈ ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. મીન્સ કે આ ફોર્મ બિલકુલ ફ્રી છે. આ લોન કોઈ પણ જાતની ગેરંટી વગર અપાશે. સીએમ રૂપાણી સાહેબને અપીલ કે સહકારી બેંકને સારો પ્રતિસાદ આપ્યો છે, જેમાં સહકાર લોનનું 6% વ્યાજ ભરશે. એટલે કે જે બાકીની જે 2% તમે ભરશો, બાકી 6% છે એ સરકારશ્રી ભરી છે. તો આ રીતે યોજના હતી સરકારશ્રી દ્વારા બનાવેલી કે આત્મનિર્ભર યોજનામાં કઈ રીતે કામ કરશે, શું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. સ્ટે હોમ, સ્ટે સેફ અને ઘરને બી બચાવો, તમે બી બચો અને ગુજરાત રાજ્યને બી બચાવો, ભારતને બી બચાવો. થોડોક સપોર્ટ કરી અને આગળ વધો અને આગળ રહો. તો એના માટે આત્મનિર્ભર યોજના છે, તમારા માટે બી કામની છે. તો થોડોક સપોર્ટ કરો મોદીજીને. અને બસ લોનની પર તમને માહિતી આપી છે. તો નવું કોઈ આવશે ત્યારે મળશું નવા વિડીયો સાથે. તો ચલો ત્યાં સુધી ટેક કેર એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ. ઠીક છે, બાય.